લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં ગુણવત્તાવિહીન કામગીરીના પ્રતાપે રસ્તા ઉપર ભૂવાની સમસ્યા યથાવત રહેવા પામી છે। પ્રજા જેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે। કોઈપણ કામગીરી થતી હોય તે દરમિયાન ગુણવત્તા જળવાતી નથી। અધિકારીઓ એસી કેબિનમાં બેઠા બેઠા બિલો પાસ કરી દેતા હોય છે, પણ સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરની કામગીરીનું નિરીક્ષણ થતું નથી। પરિણામે શહેરમાં ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પણ નુકસાન ભોગવવું પડતું હોય છે। આજે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા એક ટ્રક ખાડામાં ફસાયો હતો, જેને લઈને લોકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। કોન્ટ્રાક્ટરો, સત્તાધીશો અને વહીવટી તંત્રના બેદરકારીના પરિણામે પ્રજાને ટેક્સ ભરવા છતાં સુવિધાઓ પ્રાપ્ત થતી નથી। મોટી મોટી વિકાસની વાતો વચ્ચે સાદા પ્રાથમિક જરૂરિયાત એવા ભૂવા વગરના રસ્તાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે।